નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. KCF મિસ એન્ડ મિસિસ ઇન્ડિયા 2026 અને નારી શક્તિ સન્માન 2026નું ભવ્ય સમારોહ 13 માર્ચે યોજાશે. જ્યુરી સભ્યોમાં ડોક્ટર દીપા નારાયણ ઝા, ગાયિકા રીતુ પાઠક, ગાયિકા રેખા રાવ, ડોક્ટર ભારતી છાબરિયા અને કોમલ કટારિયાનો સમાવેશ થશે. મુંબઈમાં એવોર્ડ સમારોહ રાજા તરીકે ઓળખાતા ડોક્ટર કૃષ્ણા ચૌહાણ 13 માર્ચે મહિલા દિવસ નિમિત્તે શહેરના પ્રખ્યાત ઉપનગર અંધેરી વેસ્ટર્નમાં મેયર હોલ ખાતે મિસ એન્ડ મિસિસ ઇન્ડિયા 2026 અને નારી શક્તિ સન્માન 2026ની 5મી સિઝનનું ભવ્ય સમારોહનું આયોજન KCF દ્વારા પ્રસ્તુત આ એવોર્ડ સમારોહ એવા લોકોનું સન્માન કરશે જેમણે નોંધપાત્ર સમાજ સેવા અને માનવ સેવા કરી છે અને તેમની ઉત્કૃષ્ટ પ્રતિભા અને વ્યક્તિત્વ દર્શાવીને સમાજને નવી દિશા પણ આપી છે. ડોક્ટર કૃષ્ણા ચૌહાણ દ્વારા આયોજિત આ એવોર્ડ સમારોહમાં સંગીતકાર દિલીપ સેન, ગાયિકા દીપા ઝા, નારાયણ ઝા, BN તિવારી, ભૂતપૂર્વ ACP સંજય પાટીલ, ભારતી છાબરિયા, અભિનેતા રમેશ ગોયલ સહિત અનેક હસ્તીઓ હાજરી આપશે. KCF મિસ એન્ડ મિસિસ ઇન્ડિયા જ્યુરી સભામાં ડોક્ટર દીપા નારાયણ ઝા, ગાયિકા રીતુ પાઠક, ગાયિકા રેખા રાવ, ફેશન ડિઝાઇનર ડોક્ટર ભારતી છાબરિયા અને ગાયિકા નૃત્યકાર કોમલ કટારિયાનો સમાવેશ થશે. કૃષ્ણા ચૌહાણની હિંમતની પૂરતી પ્રશંસા કરો એટલી જ ઓછી છે. તેઓ વિશ્વની સીમાઓથી આગળ કામ કરે છે. ડોક્ટર કૃષ્ણા ચૌહાણ મહિલાઓને સન્માનિત કરવા માટે આ ઉમદા પ્રયાસ કરી રહ્યા છે. KCF ફાઉન્ડેશન દ્વારા તેમણે મહિલાઓને સુવર્ણ તક પૂરી પાડવા માટે મિસ એન્ડ મિસિસ ઇન્ડિયા પ્લેટફોર્મ પણ બનાવ્યું. આ સમારોહનું સંચાલન RJ આરતી દ્વારા કરવામાં આવશે. 5મી સિઝન માટે નામાંકન ખુલ્લું છે. શક્ય તેટલી વહેલી તકે નોંધણી કરો. યાદ રાખો, જ્યુરી સભ્યોનો અંતિમ નિર્ણય રહેશે. આ સ્પર્ધાના વિજેતાઓને તાજ ટ્રોફી, પ્રમાણપત્ર, ગિફ્ટ હેમ્પર્સ, ફોટોશૂટ અને મીડિયા કવરેજ પ્રાપ્ત થશે. 18 વર્ષથી વધુ ઉંમરની છોકરીઓ મિસ કેટેગરીમાં અરજી કરી શકે છે અને 18 થી 35 વર્ષની મહિલાઓ મિસિસ માટે નોંધણી કરાવી શકે છે. 35 થી 44 વર્ષની મહિલાઓ ગોલ્ડન ક્લાસ માટે અરજી કરી શકે છે અને 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ પ્લેટિનમ ક્લાસ માટે અરજી કરી શકે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.